નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરનો જાણીતો ફતેગંજ બ્રિજ હવે વાહન ચાલકો માટે અકસ્માત ઝોન અને હોટસ્પોટ બની રહ્યો છે. ફતેગંજ બ્રિજ પર એક પૂરપાટ ઝડપે આવતી GSRTCની વોલ્વો બસે ઇસ્કોન મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલી MS યુનિવર્સિટીની 2 વિદ્યાર્થીનીઓને જોરદાર અડફેટે લીધી હતી. વાડી વિસ્તારમાં રહેતી તૃપ્તિ મહાડિક તેની બહેનપણીઓ સાથે એક્ટિવા પર દર્શન કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે ફતેગંજ બ્રિજ પર કાર્ડ બનીને આવેલી GSRTCની વોલ્વો બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે તૃપ્તિ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પછડાઈ હતી. દુર્ઘટના સર્જીને GSRTCની વોલ્વો બસનો ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ખાનગી તબીબ ડોક્ટર લોપા મુદ્રા શાહે માનવતા દાખવી તુરંત ગાડી રોકી હતી અને 108 આવે ત્યાં સુધી રસ્તા પર જ તૃપ્તિને ઇન્ટ્યુબેશન અને કાર્ડિયક મસાજ આપી શ્વાસ ચાલુ રાખવા ભગીરથ પ્રયાસ કર્યો હતો. જો કે SSG હોસ્પિટલ પહોંચાડતા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એટલે એકચ્યુઅલી ઘટના બનતા મેં નથી જોઈ. હું અહીંયાથી પસાર થતી હતી અને હું એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છું, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું. માયસેલ્ફ ડૉક્ટર લોપામુદ્રા શાહ અને હું ફ્રીલાન્સિંગ પ્રેક્ટિસ કરું છું ઓપરેશનમાં. અને અમે એનેસ્થેટિસ્ટની એક મેઇન જોબ એ છે કે લાઈફ સેવિંગ અમારું વર્ક હોય છે. જે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને જીવ બચાવવાવાળી ક્રિયા જે કરવાની હોય એ અમે કરવાવાળા હોય છે. મેં આવી રીતના રોડ પર પડેલા જોયા. એક પેશન્ટ આવી રીતના આખું લોહીમાં લથપથ હતું અને બીજા 4-5 લોકો ત્યાં ઊભેલા અને બીજા ઘણા બધા લોકો એને હેલ્પ કરવા આવેલા. એટલે મેં સાઈડમાં, બ્રિજ આટલો બધો હતો તો પણ મેં સાઈડમાં ટ્રાફિકની પરવા કર્યા વિના રસ્તા પર જ ગાડી રોકી અને સીધી હું એને હેલ્પ કરી. મેં ઇન્ટ્યુબેશન કર્યું, એટલે કે એનું શ્વાસની ક્રિયા જે હોય એને મેં મારા હાથમાં લઈને અમ્બુઇંગ કરી અને એમાં ખૂબ બ્લીડિંગ હતું, અતિશય બ્લીડિંગ, જે રોડ પર કંટ્રોલ થાય એવું હતું નહીં. પણ થોડા શ્વાસ એના આવી રહ્યા હતા. પલ્સ તો એના બિલકુલ હતા જ નહીં, વીક હતા. પણ બની શકે કે હિમોડાયનેમિકલ એક એનો બ્લડ જે લોસ થયેલો એના લીધે એનું વોલ્યુમ ઓછું થઈ ગયું હોય તો હોઈ શકે. એટલે મેં મારું અમ્બુઇંગ અને થોડું મસાજ, કાર્ડિયક મસાજ એક જણને કરાયું એ પ્રમાણે ચાલુ રાખ્યું. મીનવાઇલ જ્યારે એમ્બ્યુલન્સ આવી 108, એને આવતા બી બહુ વાર થઈ આટલા ટ્રાફિકમાં. એમાં મેં મેનેજ કર્યું. જ્યારે એને શિફ્ટ કરી ત્યારે થોડા ગાસ્પિંગ જેવા શ્વાસ, જે કે છેલ્લા શ્વાસ તો એના ચાલુ હતા. પણ ઓન ધ વે અમારી પાસે લેક ઓફ ફેસિલિટીઝ અને એનો જે બ્લડ લોસ થયેલો, જેમાં જેનું વોલ્યુમ જે લોહી શરીરમાં હોય તે ઘણું બધું વહી ગયેલું, એના લીધે એ કંટ્રોલ ના કરી શક્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે બ્રોડ ડેડ, એને અમે બચાવી નહીં શક્યા. હા, પેશન્ટ તો મરી ગયું, પણ પેશન્ટ બહુ યંગ હતું. બની શકે બહુ સિવિયર રીતના એને ઇન્જરી થઈ. હા, લેડી હતી, 22 થી 25 વર્ષની હોવી જોઈએ. હા, ડેડ થઈ ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ બ્રોડ ડેડ જાહેર કર્યું છે. નામ મને નથી ખબર. મારું ડૉક્ટર લોપામુદ્રા શાહ. બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને CCTV ફૂટેજના આધારે ફરાર બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફતેગંજ બ્રિજ પર છેલ્લા 1 મહિનામાં 7મો અકસ્માત નોંધાયો છે, જેથી રોષે ભરાયેલા નાગરિકો હવે કડક ટ્રાફિક નિયમનની માંગ કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.